जेसीआई अलकापुरी की ओर से कार्यक्रम का आयोजन करवाया गया था, जिसके तहत शबरी केमिकल्स के एमडी उद्योगपति मोहन नायर समेत वडोदरा की कई जानी मानी हस्तियों को स्वर्णिम रत्न पुरस्कार एनायत किया गया था। पंडित दीनदयाल उपाध्याय ऑडिटोरियम पर जेसीआई अलकापुरी की ओर से आज एक कार्यक्रम का आयोजन करवाया गया था, जिसके तहत वडोदरा शहर की जानी मानी हस्तियों को स्वर्णिम रत्न पुरस्कार मुहैया करवाया गया था। इस कार्यक्रम के तहत मुंबई, वापी, वलसाड, बिलीमोरा, बारडोली, नवसारी, सूरत, अंकलेश्वर समेत विभिन्न शहरों में से 450 से ज्यादा डेलीगेट्स ने पंजीकरण करवाया था। तो वही मुख्य अतिथि के तौर पर उद्योगपति मोहन नायर और साथ ही अंकलेश्वर के जोन प्रमुख किंजल शाह मौजूद रहे थे। इसके अलावा तत्कालीन भूतपूर्व जोन प्रमुख और नेशनल वाइस प्रेसिडेंट आईसी सिद्धार्थ भटनागर और साथ ही जेएसी जोन 8 के चेयरपर्सन आईसी बिंदु शाह गेस्ट ऑफ ऑनर के तौर पर मौजूद रहे थे। इस कार्यक्रम के तहत शबरी केमिकल्स के एमडी मोहन नायर, साथ ही चार्ज जोन लिमिटेड और बिलियन लाइफ्स फाउंडेशन के डायरेक्टर किन्नरी हरियाणी, प्राइमा ग्रुप ऑफ कंपनीज के चेयरमैन डॉक्टर प्रीतेश शाह, विजय टेक्नोलॉजीज प्राइवेट लिमिटेड के मैनेजिंग डायरेक्टर डॉक्टर राजेंद्र नाथ और साथ ही स्पायरन मसाला के मयंक पटेल को स्वर्णिम रत्न पुरस्कार से सम्मानित किया गया था। इसके अलावा जेसीआई बड़ौदा अलकापुरी की ओर से जोन 8 का अर्धवार्षिक अधिवेशन मीडिकॉन के यजमान पद पर आयोजित किया गया था, जिसके तहत विभिन्न प्रतियोगिताओं का भी आयोजन करवाया गया था। એક એમ કહેવાય ને જનરલ મેમ્બરથી આજે મારું ચેપ્ટર એક મિડકોન હોસ્ટ કરી રહ્યું છે અને એની અંદર મને સુવર્ણ રત્ન પુરસ્કાર આપી રહ્યો છે, તો મને ખૂબ ગર્વ છે પહેલી વાત તો. અને જીસીસમાંથી જ મેં એમ કહેવાય ને મારા બિઝનેસની જર્નીના દરેક નાના નાના સ્ટેપ્સ માટેની લર્નિંગ મને મળી છે, તો એક ગ્રેટિટ્યૂડની ભાવના થાય છે. મારા જેટલા પણ અહીંયા વડીલો છે, મારા મિત્રો છે, મારા મેમ્બર્સ છે અને વાલા બાળકો છે, એ બધાનો હું એમ કહેવાય ને કે આભાર વ્યક્ત કરું છું કે એમને મને આના માટે લાયક ગણી અને મારા ચેપ્ટરની અંદર મારા માટે એ લોકો આટલું વિચારે છે એ જોઈને મને બહુ ખુશી થઈ. સો જેસીઆઈ જે ઇન્સ્ટિટ્યુશન છે એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે જે 124થી વધુ દેશમાં ચાલી રહ્યું છે અને 110 વર્ષથી જૂની ઓર્ગેનાઇઝેશન છે. અને જેમ આમાં 18થી 40 વર્ષના જે યુવકો છે એ લોકો માટેની એ સંસ્થા છે, જેમનો વ્યક્તિત્વ વિકાસ થાય છે, જેમનો સામાજિક વિકાસ થાય છે અને સાથે થોડું ઘણું બિઝનેસ ડેવલપમેન્ટની ટ્રેનિંગ્સ ને બધું પણ આપવામાં આવે છે. ઘણા બધા અમે લોકો નવા ઇનિશિયેટિવ્સ લેતા હોઈએ છીએ, જેમ કે આ વખતે 50મું વર્ષ જેસીઆઈ બરોડા અલકાપુરી સેલિબ્રેટ કરી રહ્યું છે, તો એમાં એ ભાગરૂપે અમે 200થી વધુ લોકોની સાયક્લોથોન કરી છે, અમે ક્રિકેટ ટુર્નામેન્ટ્સ કરીએ છીએ, આ બધી યુથની સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ કરીએ છીએ. એ સિવાય ટ્રેનિંગ્સ કરીએ છીએ કોર્પોરેટમાં, સ્કૂલ્સમાં, કોલેજીસમાં અને બીજા નવા ઇનિશિયેટિવ્સ અમે લાવતા હોઈએ છીએ. જેમ કે આ વખતે અમારું જે જેસીઆઈ ઇન્ડિયાનું જે ઝોન 8 છે, જે આખું ગુજરાત રિજન કવર કરે છે, એમાં આ વખતે એક સ્પેશિયલ કોમ્પિટિશન લાવી રહ્યા છે, જે છે ગીતા ચેમ્પિયનશિપ. અને એમાં ગીતાના શ્લોક બોલવા સાથે સાથે ગીતાના શ્લોક પર પ્રશ્નોત્તર થશે અને ચર્ચા વિચારણા થશે. એટલે આ એક અમારી પહેલ છે. આવી ઘણી બધી પહેલ જેસીઆઈની અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ શહેરોમાં આખું વર્ષ અને વર્ષો લેતી રહે છે. યુવાઓની સંસ્થા છે, જેમાં 18થી 40 વર્ષના વયજૂથના યુવાઓ વ્યક્તિત્વ વિકાસ માટે કામ કરતા હોય છે. આની સાથે સાથે સામાજિક કાર્યો પણ અમારી જેસીસની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જેસીસના પ્રોજેક્ટમાં વ્યક્તિત્વ વિકાસના સંદર્ભમાં ટ્રેનિંગના ઘણા બધા પ્રોજેક્ટ્સો અમે લોકો કરતા હોઈએ છીએ. આજની જે આ ઇવેન્ટ છે, આ ઇવેન્ટના દરમિયાન ઉલટા પુલટા કહુત ક્વિઝ અને સાથે કુકિંગ વિધાઉટ ફાયરની ઇવેન્ટો અમે રાખી છે. આજે આપણે અહીંયા બરોડામાં આવ્યા છે. જેસીઆઈ બરોડા અલકાપુરીએ 50 વર્ષના ભાગરૂપે જે મિડકોનનું આયોજન કર્યું છે, જેની અંદર 470થી પણ વધારે પાર્ટિસિપેટ કરવા જઈ રહ્યા છે અને 15થી પણ વધારે ઇવેન્ટનું આજે આખા દિવસમાં આયોજન કર્યું છે, જેમાં ઘણી બધી ઇવેન્ટમાં બાળકોની સ્કિલ ડેવલપમેન્ટ, મોટાઓ સાથેની વાતચીત, નવા મેમ્બરોને મળવાનો મોકો અને આ ઘણો લાવો આજના દિવસમાં લઈ રહ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।